હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જોવાનું છે બાષ્પીભવન। હવે બાષ્પીભવન તમે શબ્દ સાંભળેલો જ હશે। આજે આપણે ડિટેલમાં જોવાનું છે બાષ્પીભવન થાય છે કઈ રીતે। તો ઘણીવાર તમે જોયું હશે, શું એવું સંભવ છે, આપને એવો પ્રશ્ન થાય કે જે પાણી છે એના ઉત્કલન બિંદુ સુધી પહોંચ્યા વગર જ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામે, અથવા તો કોઈ બીજું દ્રવ્ય છે એના ઉત્કલન બિંદુ પહોંચ્યા સિવાય જ ડાયરેક્ટ વરાળ બની જતું હોય, તો હા, એ દ્રવ્ય છે પાણી। તો કઈ રીતે? તો કે બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા પાણી પોતાના ઉત્કલન બિંદુ એટલે કે 100 સેલ્સિયસે પહોંચ્યા પહેલાં જ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે। આ પ્રક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે। તો જે બાષ્પીભવન છે એને અસર કરતા પરિબળો કયા કયા છે? તો કે એક છે સપાટીનું ક્ષેત્રફળ। જેટલું સપાટીનું ક્ષેત્રફળ વધારે છે, માની લો કે તમે એક કસનળીમાં પાણી ભરી લીધું અને એક ડીશની અંદર પાણી ભર્યું, બંનેને બારી પાસે અથવા પંખા નીચે રાખવામાં આવે તો જે ડીશમાં રહેલું પાણી છે એનું બાષ્પીભવન ઝડપથી થશે, અને કસનળીમાં રહેલા પાણીના બાષ્પીભવન થવામાં શું લાગશે? સમય લાગશે, વાર લાગશે। શા માટે એવું? કારણ કે ડીશમાં રહેલા પાણીનું ક્ષેત્રફળ વધારે છે એટલા માટે। એટલા જ માટે આપણી મમ્મી કહે ને કે કપડાં સૂકવવા જઈએ ત્યારે શું કે પહોળા કરી અને કપડાં સૂકવવાનું કહે। એકબીજા ભેગા કપડાં સૂકવીએ તો શું થાય? બાષ્પીભવનમાં વાર લાગે અને કપડાં સુકાતા પણ સમય લાગે એટલા માટે। બીજું છે તાપમાનમાં વધારો। તો આ તો આપણને ખબર જ છે, તાપમાન વધવાથી દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે, અને ગતિ ઉર્જા વધવાના કારણે એનું બાષ્પીભવન ઝડપથી થશે। પછી છે ભેજની માત્રામાં ઘટાડો થવો। તો આમાં શું થાય છે, આપણે આજુબાજુના વાતાવરણમાં છે ભેજની માત્રા રહેલી જ હોય છે। જો ભેજની માત્રા હદ કરતાં ક્યારેય વધારે નહીં હોય, અને જો ભેજની માત્રા વધારે હશે તો પાણીનું બાષ્પીભવનમાં શું થશે? ઘટાડો થશે। કારણ કે હવાની અંદર, વાતાવરણની અંદર પહેલેથી જ ભેજનું પ્રમાણ વધારે છે, તો વધારાનો ભેજ વાતાવરણમાં જતો નથી, એટલે કે જે તે કપડાની અંદર, જે તે ડીશની અંદર જ પાણી રહેશે। બાષ્પીભવનનો દર કેવો રહેશે? ઓછો રહેશે। જો ભેજની માત્રા ઓછી હશે વાતાવરણમાં તો બાષ્પીભવન વધી જશે। ત્યારબાદ છે પવનની ઝડપમાં વધારો। આપણે કપડાં સૂકવ્યા હોય, પવન વધારે હોય તો પણ ઝડપથી સુકાઈ જાય છે। શા માટે? કારણ કે આપણા કપડાની અંદર જે છિદ્રો રહેલા હોય છે એમાંથી જ્યારે હવા પસાર થાય છે તો એની હારે ભેજના કણો શું થાય છે? ચોંટી જાય છે અને સરળતાથી બાષ્પીભવન થઈ જાય છે। એટલા માટે પવન વધારે હશે તો બાષ્પીભવન ઝડપથી થશે, કપડાં ઝડપથી સુકાઈ જશે। ત્યારબાદ છે બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે થાય? તો ઉનાળામાં તમે જોયું હશે કે લોકો પોતાનું ફળિયું ભીનું કરે, પોતાનું ધાબું ભીનું કરે। એવું શા માટે કરે? કારણ કે પાણી જ્યારે બાષ્પીભવન થશે પાણીનું, ત્યારે પાણીના અણુઓ શું કરશે? આજુબાજુમાં જેટલી ઉર્જા છે, જેટલી ઉષ્મા છે એનું શોષણ કરશે। ત્યારબાદ પાણીના અણુ છે ઉર્જા મેળવી અને પોતાને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરશે। એટલે આજુબાજુમાંથી ગરમીનું શોષણ કર્યું, હવે ગરમી ઓછી થઈ એટલે આપણને શું મહેસૂસ થશે? ઠંડક। આજુબાજુ શું રહેશે? ઠંડક। હવે આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। એવું શા માટે કહેવામાં આવે છે? કારણ કે જે સુતરાઉ કપડાં હોય છે તે શું કરે છે? આપણા શરીરમાં જે પરસેવો વળે છે એનું શોષણ ઝડપથી કરે છે। તો આપણા કપડાં ભીના થશે, ભીના થશે એટલે બાષ્પીભવન થવાની પ્રક્રિયા શરૂ થશે। બાષ્પીભવન થશે એટલે આજુબાજુમાંથી ઉષ્માનું શું કરશે? શોષણ કરશે, એટલે આપણા શરીરને શું મળી રહેશે? ઠંડક। એટલા માટે ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। હવે બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા પ્યાલાની બહારની સપાટી પર પાણીના ટીપાં શા માટે દેખાય છે? ઘણીવાર તમે જોયું હશે, કોઈ સોડા છે, બરફ છે, એ તમે કોઈ ગ્લાસની અંદર ભરો તેની આસપાસ શું જોવા મળશે? પાણીના ટીપાં જોવા મળે છે। શા માટે એવું? કારણ કે જે સોડા છે, જે બરફનું પાણી છે એટલું ઠંડુ હોય છે કે આજુબાજુ જે ભેજ હોય છે ને, પાણી જે વરાળ સ્વરૂપે ભેજની માત્રા હોય છે વાયુ સ્વરૂપે, એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે, એટલે કે પાણી બનાવી દે છે। જે પ્રક્રિયા વાદળોની અંદર થાય છે એ પ્રક્રિયા છે ગ્લાસની સપાટી ઉપર જોવા મળે છે। એટલા જ માટે આપણને બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા પ્યાલાની બહારની સપાટી પર શું જોવા મળશે? પાણીના નાના નાના ટીપાં। તો હું આશા રાખું કે આ પ્રકરણ તમને સરસ રીતે સમજાઈ ગયું હોય। સ્વાધ્યાય હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું, અને આ જે નીચે પ્રશ્નો આપેલા છે એ તમારું હોમવર્ક। આભાર।